હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ છે એનું રિવિઝન કરવાનું છે. એટલે એનું જે રિવિઝન છે એમાં પહેલા આલ્ડીહાઇડ કીટોન છે અને પછી કાર્બોક્સિલિક એસિડ છે. આલ્ડીહાઇડ કીટોનની અંદર પહેલા પ્રિપરેશન મેથડ્સ આવે, પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ આવે, પછી કેમિકલ પ્રોપર્ટીઝ આવે અને લાસ્ટમાં યુઝિસ આવે. યુઝિસ છે એ તમે તમારી રીતે રીડ કરી લેજો. આપણે આજે ડિસ્કશન કરશું એની અંદર મેઇનલી પ્રિપરેશન મેથડ્સ અને કેમિકલ પ્રોપર્ટીઝની, ફિઝિકલ પ્રોપર્ટીઝની હું વચ્ચે થોડી વાત કરી લઈશ. બે પાર્ટમાં રિવિઝન છે. એક પાર્ટની અંદર થિયરીનું રિવિઝન કરાવીશ અને સેકન્ડ પાર્ટની અંદર ક્વેશ્ચન આન્સર્સ હશે. એટલે મોસ્ટલી બધા પીવાયક્યુઝ અથવા એવા ક્વેશ્ચન્સ કે જે સોલ્વ કરાવવા પડે તમને, એ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ કરાવીશ. ચેપ્ટરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કંઈ હોય એની જો પહેલા વાત કરી લઈએ તો એક તો કોમનલી પ્રિપરેશન મેથડ દરેકની અંદર હોય છે એટલે એ કરવી પડે. કેમિકલ પ્રોપર્ટીઝની અંદર આ ચેપ્ટરમાં એક તો ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થાય, એટલે ટાઈપ ઓફ રિએક્શન જો કહીએ ફોર આલ્ડીહાઇડ એન્ડ કીટોન્સ, દેટ ઇઝ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ન્યુક્લિયોફાઇલ છે એ સ્લો સ્ટેપમાં એટેક કરીને બોન્ડ ફોર્મ કરે છે. અને કેનિઝારો રિએક્શન અને આલ્ડીહાઇડ કન્ડેન્સેશન રિએક્શન, આ બે જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે એમ કહી શકાય. મેઇન્સમાં, નીટમાં, એડવાન્સમાં બધી જગ્યાએ આમાંથી ક્વેશ્ચન છે એ ખૂબ બનતા હોય છે અને ખૂબ આવતા હોય છે. એટલે એ તમારે સારી રીતે લર્ન કરવું જોઈએ. એ સિવાય ઘણી બધી એની પ્રેક્ટિકલ ને ટેસ્ટ છે કે આલ્ડીહાઇડ કીટોન, હાઉ કેન વી ડિસ્ટિંગ્વિશ બિટવીન આલ્ડીહાઇડ એન્ડ કીટોન, તો બેવને અલગ કેવી રીતે ઓળખી શકીએ, તો એ પણ તમારે બધી ટેસ્ટ છે એ તમને આવડતી હોવી જોઈએ. હવેના સમયમાં એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે પ્રેક્ટિકલ વાળો પાર્ટ, એટલે કે તમારો જે લેબોરેટરીની અંદર જઈ અને પ્રેક્ટિકલ કરવાના છે એ પાર્ટને પ્રોપરલી આ લોકોએ ઇન્ક્લુડ કરી દીધો છે થિયરીની અંદર. એટલે કે ક્વેશ્ચન્સ છે એ ત્યાંથી પણ બનાવીને મૂકી શકાય. આપણે મોસ્ટલી રિવિઝન ચાર્ટની અંદર બધી જગ્યાએ ટેસ્ટ છે એ આપેલી છે. એ ટેસ્ટ છે, આની સિવાયની કેટલીક ટેસ્ટ છે એ ટેસ્ટ તો ડાયરેક્ટ ફોર્મમાં નહીં કહેવાય, પણ એમ કે અમુક કલર છે કે અમુક સ્મેલ છે અને એ ટાઈપના ઓર્ડર, તો એ તમારે રીડ કરી લેવું પડે અથવા તો પ્રેક્ટિકલ કરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તો એ તમને લર્ન કરવામાં ઇઝી રહે. બરાબર? આપણે સ્ટાર્ટ કરીએ આલ્ડીહાઇડ કીટોનની પ્રિપરેશન મેથડથી. મેં કહ્યું એમ આપણે પહેલા પ્રિપરેશન મેથડ લેશું, પછી કેમિકલ પ્રોપર્ટીઝની વાત કરશું, ઇન બિટવીન આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત પણ કરી લેશું. પ્રિપરેશન મેથડ્સની અંદર ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ્સ, તો એ ઓલરેડી આપણે આલ્કોહોલની અંદર લર્ન કરી ગયા હોઈએ એમ છતાં રિપીટ કરી જઈએ તો 1 ડિગ્રી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થાય in the presence of K2Cr2O7 and H2SO4, it gives aldehyde RCHO. જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો, બરાબર. અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન કરીએ એટલે આપણને કીટોન મળશે. અહીંયા એ ધ્યાન રાખજો કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય એટલે આલ્ડીહાઇડ છે એનું ફર્ધર ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બની શકે. એટલે એ તમને ધ્યાનમાં રહેવું જોઈએ કે ફાઇનલ પ્રોડક્ટ છે તો એ આલ્ડીહાઇડ નહીં પણ કાર્બોક્સિલિક એસિડ આપણને મળશે વેન સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇઝ ધેર. બરાબર? સ્ટ્રોંગ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આપણને ફાઇનલ પ્રોડક્ટ શું મળશે? કાર્બોક્સિલિક એસિડ મળશે. અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ હશે તો કીટોન જ બનશે. ઓપિનોર ઓક્સિડેશન, 2 ડિગ્રી આલ્કોહોલ છે, CH3 ટ્વાઇસ R2CHOH, CH3 ટ્વાઇસ CO અને AlCH3 થ્રાઇસ CO થ્રાઇસ ની પ્રેઝન્સમાં ઓક્સિડેશન કરીએ તો CH3 ટ્વાઇસ CHOH અને પ્લસ RCOR, એટલે આ જે R2CHOH હતું એનું ઓક્સિડેશન થયું એટલે RCOR કીટોન બન્યો અને કીટોન ફોર્મ થાય. અને આ જે CH3 ટ્વાઇસ CO હતું એ આલ્કોહોલમાં ફરી ગયું એટલે આ
એકનું ઓક્સિડેશન થયું, એકનું રિડક્શન થયું, એ રીતે. બરાબર. Catalytic dehydrogenation in the presence of copper or silver. બરાબર. આવું આપણને થિયરીમાં આપણને આપ્યું ત્યારે લખીને આપ્યું ત્યારે કોપર જ કીધું છે, પણ આ ચેપ્ટરમાં આપણને થિયરીમાં લખીને આપ્યું ત્યારે મેટલ એમ કરીને લખ્યું છે ને એમાં Ag or Cu એમ લખેલું છે. એટલે આપણે ધ્યાન રાખવાનું કે કોપરની બદલે સિલ્વર મૂકે તો પણ સેમ વે ઓક્સિડેશન રિએક્શન આપશે. તો અહીંયા આગળ 1 ડિગ્રી આલ્કોહોલ છે કોપરની પ્રેઝન્સમાં, 573 કેલ્વિન ટેમ્પરેચર. Dehydration and dehydrogenation, both the reactions are different. Dehydrogenation, that means removal of H2. હાઇડ્રોજન H2 દૂર થાય તો dehydrogenation કહેવાય. Dehydration, that means removal of H2O, water molecule. તો આ એક ડિફરન્સ રહેશે. એટલે અહીંયા H2 dehydrogenation છે at 573 કેલ્વિન ટેમ્પરેચર. કોપર મેટલ છે એ એઝ એ કેટલિસ્ટ છે, એની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો 1 ડિગ્રી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થશે, આલ્ડીહાઇડ બનશે. 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થશે, કીટોન બનશે. નોર્મલી 3 ડિગ્રી આલ્કોહોલ કેન નોટ બી ઓક્સિડાઇઝ્ડ. હલો, ખ્યાલ આવે છે? 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન ન થઈ શકે. બરાબર. તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે 3 ડિગ્રી આલ્કોહોલ અહીંયા આપેલો નથી, પણ 3 ડિગ્રી આલ્કોહોલ જસ્ટ રિકોલ કરાવી દો. આપણને આ ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ વાળા ચેપ્ટરમાં આપ્યું છે. 3 ડિગ્રી આલ્કોહોલ હોય અને સેમ કોપરની પ્રેઝન્સમાં રિએક્શન થતી હોય તો ત્યાં આલ્કીન પ્રોડક્ટ મળશે. પ્રોડક્ટ ઇઝ આલ્કીન. આટલું ધ્યાન રાખવાનું છે. ઓકે. નેક્સ્ટ લઈએ રિડક્ટિવ ઓઝોનોલિસિસ ઓફ આલ્કીન્સ. આલ્કીન્સ છે એના રિડક્ટિવ ઓઝોનોલિસિસ થી પણ આપણને આલ્ડીહાઇડ કીટોન મળી શકે. બરાબર. તો અહીંયા રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે, ઓઝોનની સાથેની રિએક્શન છે, એટલે RCHO બોન્ડ O બોન્ડ CH આ રીતના મળશે અને એનું હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ આઇધર ઝિંક ઓર CH3 twice S. બરાબર. આની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરીએ એટલે આપણને આલ્ડીહાઇડ મળશે. જો અહીંયા આગળ હાઇડ્રોજન નહીં હોય તો કીટોન મળશે. એટલે હાઇડ્રોજનની જગ્યાએ કોઈ R હશે તો આપણને કીટોન મળશે. બરાબર. તો આ આલ્કીનનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ લખ્યું છે. ક્લિયર છે? રિડક્ટિવ ઓઝોનોલિસિસ. બરાબર છે. રિડક્ટિવ ઓઝોનોલિસિસ થી આપણને જો આલ્કીન પાસે હાઇડ્રોજન હશે, if double bonded carbon is having hydrogen, then it will give aldehyde. If hydrogen is not present, then it will give ketone. ક્લિયર છે આ વાત? આપણે જનરલ ફોર્મમાં રિવિઝન કરશું. એક રિએક્શન ઇન્ડિવિડ્યુઅલ પોસિબલ નથી. બરાબર. અને આમાં એ ધ્યાન રાખવાનું કે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કેમ ન લીધું, તો કે ભાઈ ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ થી કાર્બોક્સિલિક એસિડ મળે. બરાબર. બંને રિએક્શન મેં તમને બહુ સારી રીતે કરાવેલી છે અને સિમ્પલી યાદ રાખો. ડબલ બોન્ડેડ કાર્બન છે એટલે આલ્કીન છે અને એનું ઓઝોનોલિસિસ કરીએ એ જો રિડક્ટિવ હોય, બરાબર, એટલે ઝિંક કે ડાયમિથાઇલ થાયોઇથરની પ્રેઝન્સમાં હોય તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ થયું તો તમને આલ્ડીહાઇડ મળશે. હાઇડ્રોજન હોય તો, હાઇડ્રોજન ન હોય તો કીટોન મળશે. અને જો ઓઝોનોલિસિસ કરીએ પણ ઓક્સિડેટિવ કરીએ, મીન્સ કે ઝિંક કે CH3 twice S ન હોય, then it is oxidative ozonolysis. તો એનાથી હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે તો કાર્બોક્સિલિક એસિડ મળશે અને હાઇડ્રોજન પ્રેઝન્ટ નહીં હોય તો કીટોન મળશે. ક્લિયર છે આ વાત? બરાબર. RCOCl plus H2 રોઝમુન્ડ રિડક્શન. તો આ રોઝમુન્ડ રિડક્શન છે એ યાદ રાખવું જોઈએ આપણે. પેલેડિયમ BaSO4, બરાબર, અને સલ્ફરની પ્રેઝન્સમાં રિડક્શન કરીએ છીએ તો RCOCl છે એ RCOCl ની H2 સાથેની રિએક્શન, એનું રિડક્શન થશે એટલે RCHO plus HCl મળશે. તો RCHO આલ્ડીહાઇડ છે એ રોઝમુન્ડ રિડક્શન થી મળે. એસિડ ક્લોરાઇડની H2 સાથેની રિએક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ પેલેડિયમ પ્લસ BaSO4 પ્લસ સલ્ફર. રિડક્શન ઓફ નાઇટ્રાઇલ્સ, R bond C triple bond L.
તો R bond C triple bond N ALHIBU twice, that is Dibal H. Hello, આને જ Dibal H કહેવાય. ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાયનાઇડ માંથી આલ્ડીહાઇડ આપશે અને એસ્ટર માંથી આલ્ડીહાઇડ આપશે. આપણને પર્ટિક્યુલરલી ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ, એનસીઆરટી પ્રમાણે, તો આ બે જ રિએક્શન આપી છે Dibal H ની. આપણે એ બે મેઇનલી ધ્યાનમાં રાખવાની. પછી એમાં બહુ બધી અલગ અલગ ટાઈપની રિએક્શન્સ આવે, એમાં ટેમ્પરેચરમાં ડિફરન્સ આવે, એ પ્રમાણે પ્રોડક્ટ છે એ ચેન્જ થઈ જાય. પણ આપણે એટલું બધું વિચારવાની જરૂર નથી. Dibal H સાથેની રિએક્શન છે એટલે રિડક્શન થાય અને પછી ઇટ ઇઝ ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. બરાબર, ત્યાર પછી જળ વિભાજન પ્રક્રિયા થશે. તો R bond C triple bond N, Dibal H સાથેની રિએક્શન અને પછી H2O સાથે હાઇડ્રોલિસિસ, it gives RCHO. પછી R bond C triple bond N, R dash MgX dry ether. એટલે શું થઈ ગયું? આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ થઈ ગયું. અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટની R C triple bond N સાથેની રિએક્શન કરે, બરાબર, એટલે અને પછી હાઇડ્રોલિસિસ કરો એટલે આપણને કીટોન મળે, એટલું યાદ રાખવાનું. RCOR dash એટલે R bond C triple bond N. તો આ જે કઈ C triple bond N છે, બરાબર, R dash MgX છે, તો આનું તમે વચ્ચેનું એક સ્ટેપ લ્યો તો આ R bond C double bond N. તો R dash માં R શું હશે? માઇનસ. MgX શું હશે? પ્લસ. તો અહીંયા N માઇનસ થાય એટલે N માઇનસ MgX પ્લસ અને અહીંયા શું આવશે? R dash. આમ થશે. આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ થયું. અને પછી H2OH પ્લસ, તો RCOR dash થઈ ગયું. RCOR dash થઈ ગયું. બરાબર. SnCl2 પ્લસ HCl, RC triple bond N. તો SnCl2 પ્લસ HCl માં અગેઇન શું છે? તો કે અહીંયા આગળ SnCl2 પ્લસ HCl એટલે શું થાય? SnCl4 પ્લસ H2, 2HCl. આ બે વચ્ચેની રિએક્શન એટલે એ H2 પ્રોડ્યુસ કરે. હાઇડ્રોજન છે એ શું કરશે? R bond C triple bond N નું રિડક્શન શું બનાવશે? ઇમીન. R bond CH ડબલ બોન્ડ NH. અને આનું તમે હાઇડ્રોલિસિસ કરશો એટલે RCHO મળશે. બરાબર, અહીંયા H પ્લસ આવશે ને અહીંયા OH માઇનસ આવશે અને પછી ટોટોમેરિઝમ થશે, બોન્ડ બ્રેક થઈ જશે. બરાબર, તો આ રીતે RCHO મળશે અને પ્લસ NH4Cl અહીંયા ક્યાં? હા, જે RCH ડબલ બોન્ડ NH બન્યું છે એમાંથી પછી શું બનાવશે? NH4Cl. આ NH3 ના ફોર્મમાં રિલીઝ થશે. બરાબર, તો એ NH3 જે છે એ HCl સાથે NH4Cl બનાવશે. SnCl2 પ્લસ HCl અને ફોલોડ બાય હાઇડ્રોલિસિસ થી જે આપણે આલ્ડીહાઇડ બનાવીએ, that is known as સ્ટીફન રિડક્શન. બરાબર, આ જે રિએક્શન છે એને આપણે શું કહેશું? સ્ટીફન રિડક્શન. ક્લિયર છે? CH3CN આપેલું છે તો CH3CN અહીંયા R ની જગ્યાએ કોઈ આલ્કાઇલ ગ્રુપ લઈ લો એટલે તમને એ આઈડિયા ક્લિયર થતો જાય કે હા અહીંયા આગળ કેવી રીતના રિએક્શન થશે. ફ્રોમ એસ્ટર્સ તો મેં હમણાં જ કીધું તમને Dibal H જે છે, તો Dibal H ની ફોલોડ બાય હાઇડ્રોલિસિસ એટલે આલ્ડીહાઇડ મળશે. એટલે સાયનાઇડ અને એસ્ટર બંનેના Dibal H સાથેની રિએક્શન થી આલ્ડીહાઇડ બને, આવું મારે યાદ રાખવું પડે. સાયનાઇડ અને એસ્ટર બંનેની Dibal H સાથેની રિએક્શન થી પ્રોડક્ટ શું ફોર્મ થશે? આલ્ડીહાઇડ. ગેટરમેન કોચ રિએક્શન CO પ્લસ HCl હોય. એકચ્યુઅલી કેમ આવે? CO પ્લસ HCl. બરાબર, તો એ CO પ્લસ HCl એનહાઇડ્રસ AlCl3 ઓર CuCl લઈ અને આપણે રિએક્શન કરીએ. બરાબર, એટલે CHO, આ CO પ્લસ HCl વાળું તમને અહીં મેં કરાવેલું છે. બરાબર, એટલે COCl બનાવે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, Cl દૂર થશે. બરાબર, તો એ રીતે આવશે.
CO પ્લસ HCl છે, એનહાઇડ્રસ AlCl3 છે. પછી ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન, તો ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન તો બેન્ઝીન રિંગ છે, RCOCl એનહાઇડ્રસ AlCl3 AlCl3 Cl- એબ્સોર્બ કરી લેશે. અહીંયા એ સેમ વર્ક કરશે. બરાબર, આ જે હશે ને એમાંથી H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ Cl આમ બનાવશે. પછી આ AlCl3 Cl- એબ્સોર્બ કરી લેશે એટલે અહીંયા ચાર્જ આવ્યો પોઝિટિવ એટલે આ બની ગયો ઇલેક્ટ્રોફાઇલ. અને ઇલેક્ટ્રોફાઇલ ક્યાં એટેક કરે? બેન્ઝીન ઉપર, અને બેન્ઝીન સાથે બોન્ડ ફોર્મ કરશે. બરાબર, તો એ રીતે. અને એવું જ અહીંયા RCOCl માં AlCl3 Cl- ને એબ્સોર્બ કરી લેશે, RCO પ્લસ બનશે, કાર્બન છે અહીંયા બેન્ઝીન સાથે જોડાશે, બેન્ઝીન ઉપર COR બનાવશે. ફ્રોમ આલ્કાઇન્સ, તો આલ્કાઇન છે એનું હાઇડ્રોલિસિસ કરો એટલે જે ઇન્ટરમીડિયેટ આવશે, જો C ટ્રિપલ બોન્ડ C છે પ્લસ એકચ્યુઅલી ડાયલ્યુટ H2SO4 લ્યો એટલે H2O જ થાય. બરાબર, OH માઇનસ ને H પ્લસ આમ આવે એટલે કે બોન્ડ C બોન્ડ OH ડબલ બોન્ડ C અને અહીંયા H આમ આવે. હવે ડબલ બોન્ડેડ કાર્બન ઉપર OH હોય એટલે ટોટોમેરિઝમ થઈ જાય. તો એ ટોટોમેરિઝમ થી aldehyde or ketone બનશે. પણ aldehyde only ethyne can form aldehyde. Other than ethyne alkynes shows gives only ketone. બરાબર છે, એટલે ઇથાઇન એકમાત્ર છે કે જે આલ્ડીહાઇડ આપશે, બાકીના બધા જ છે એ કીટોન આપશે. આલ્કાઇન કમ્પાઉન્ડ્સ ની વાત છે. બરાબર, તો એ રીતે આવશે C ટ્રિપલ બોન્ડ C B2H6 અને H2O2 OH માઇનસ થી લેશો તો પણ સેમ ઇન્ટરમીડિયેટ તો આ જ બનવાનો છે. બરાબર, તો બોરોહાઇડ્રાઇડ વડે હાઇડ્રોબોરેશન રિએક્શન થઈ ગઈ અને એમાં ટોટોમેરિઝમ થી RCOR બનાવશે. ઓક્સિડેશન ઓફ 1,2 ગ્લાયકોલ્સ, એડજેસન્ટ કાર્બન ઉપર OH ગ્રુપ આવતા હોય એમ, તો એની લેડ ટેટ્રાએસિટેટ સાથેની રિએક્શન, લેડ ટેટ્રાએસિટેટ સાથેની રિએક્શન થી અહીંયા આગળ જે ઓક્સિડેશન થશે તો એ ઓક્સિડેશનને કારણે આ બોન્ડ છે એ બ્રેક થઈ જશે. બરાબર, અને આ હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંથી આ હાઇડ્રોજન રિમૂવ થશે, RCHO મળશે, R-CHO મળશે, 2 mole of acetic acid and lead diacetate વધશે. એટલે કે Pb+4 જે હતું એ Pb+2 થઈ ગયું. અમે સમજવું જોઈએ. R બોન્ડ C બોન્ડ R OH, અહીંયા જેમ આ બોન્ડ બ્રેક થઈ ગયો સેમ અહીંયા થશે, અહીંયા શું થઈ જશે? આ બોન્ડ બ્રેક થઈ જશે. પણ અહીંયા ઓક્સિડેશન થયું, અહીંયા લેડ ટેટ્રાએસિટેટ લીધું હતું તમે તો આલ્ડીહાઇડ બન્યો. બરાબર, પણ જો અહીંયા આગળ RCHOH હતું, આ H નથી, if carbon doesn't having any hydrogen then it will give ketone. આલ્કીન માં જે હતું એના જેવું. તો અહીંયા હાઇડ્રોજન છે ગ્લાયકોલમાં એડજસન્ટ કાર્બન ઉપર, અને બંને કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ બનશે. if hydrogen is not present then it will give ketone. બરાબર, એટલે RCOR ને R-COR-. તો આ રીતનું થઈ ગયું. ક્લિયર છે? આપણે રિકોલ કરતા જઈએ છીએ રિએક્શન્સ ને. ઇટાર્ડ રિએક્શન, તો ઇટાર્ડ રિએક્શન ની અંદર એટલે બેન્ઝાલ્ડીહાઇડ ફોર્મ કરવાનું છે, તો બેન્ઝીન ઉપર CH3 CrO3 અને CH3CO ટ્વાઇસ O વડે બરાબર ઓક્સિડેશન કરીએ અને પછી એનું હાઇડ્રોલિસિસ કરી નાખીએ એટલે બેન્ઝાલ્ડીહાઇડ બનશે, બેન્ઝીન ઉપર CHO. ઓક્સો પ્રોસેસ, ઓક્સો પ્રોસેસ ની અંદર R બોન્ડ CH ડબલ બોન્ડ CH2 CO પ્લસ H2 અને કોબાલ્ટ છે, આ CO આ કાર્બોનિલ ગ્રુપ છે એટલે CO4 ટ્વાઇસ, અથવા ક્યારેક આવું લખેલું હોય છે કે CO2 અને CO8 આમે લખેલું હોય, બે સેમ છે. 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય અને પ્રેશર હોય.
આ રિએક્શન નોર્મલી એનસીઆરટી માં નથી આપેલી, એટલે મેઇન્સ એડવાન્સ વાળાને જ કામની છે. આમ તો એડવાન્સ વાળાને જ કામની છે, મેઇન્સ વાળાને તે ટેક્સ્ટ બુક બેઝડ જ આવે છે. એટલે RCH2CH2CHO કમ્પાઉન્ડ ફોર્મ થશે, એટલે કે અહીંયા R બોન્ડ CH ડબલ બોન્ડ CH2 છે એ ડબલ બોન્ડ પણ બ્રેક થઈ જાય છે, અને સાથે સાથે આમાંથી CHO છે એની સાથે બોન્ડ બનાવશે, એટલે આલ્ડીહાઇડ છે એ આપણને મળશે. ઓક્સો પ્રોસેસ, વેકર પ્રોસેસ, it is given in chapter number 8 D and F block elements. નોર્મલી આપણને 12th ચેપ્ટર માં નથી આપેલી, ક્વેશ્ચન આવે ત્યારે તો આપણને એમ જ થાય કે આ તો ઓર્ગેનિક નો ક્વેશ્ચન છે, પણ ડી એન્ડ એફ બ્લોકમાં આ જે પેલેડિયમ ના જે એની અંદર જે યુઝિસ આપેલા છે, બરાબર, ઉપયોગો જે આપેલા છે છેલ્લે, એની અંદર આ લખેલું છે. PDCl2 ની હાજરીમાં ઇથાઇન છે એનું ઓક્સિડેશન કરવાથી ઇથેનોલ મળે છે, બરાબર. when ethine is reacted with, અહીંયા એકચ્યુઅલી એક in the presence of air O2, એટલે ખરેખર જોવા જાવ તો ફર્સ્ટ સ્ટેપ છે ને એ +O2 છે, in the presence of PDCl2 as a catalyst, એટલે આ CH2 બોન્ડ CH2 અને બોન્ડ O આમ છે, અને આનું પછી હાઇડ્રોલિસિસ કરવાનું છે +H2, એટલે CH3CHO મળે. આપણને ડાયરેક્ટ આપી દીધું છે, બરાબર. તો આ CH3CHO, any aldehyde can be formed by this reaction, Wacker process. It is known as Wacker process. તો PDCl2 KCuCl2 લઈ અને તમે આ રિએક્શન કરી શકો, બરાબર. એ પહેલા ટ્રાન્ઝિશન મેટલ છે અને એઝ એ કેટાલિસ્ટ એ યુઝફુલ છે. From alkyl halides, RCH2X plus CH3 twice SO, તો RCHO plus CH3 twice S plus HX. તો અહીંયા આગળ આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન અહીંયા આગળ આવી જશે, એટલે RCHO આલ્ડીહાઇડ બનાવશે. આની પણ કોઈ જરૂર નથી, તમને આપેલું નથી, બરાબર. નીટમાં તો બિલકુલ જરૂર નથી, મેઇન્સમાં જરૂર નથી, એડવાન્સમાં જ જરૂર છે. આ રિએક્શન અહીંયા RCH2X હોય તો આલ્ડીહાઇડ, R2CHX હોય તો કીટોન. ફ્રોમ લિથિયમ એન્ડ કેડેમિયમ સોલ્ટ્સ, આ આપણને આપેલું છે. તો લિથિયમ એન્ડ કેડેમિયમ સોલ્ટ્સમાં કેડેમિયમ ક્લોરાઇડ છે એની રિએક્શન પહેલા GR ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે કરવામાં આવે. RMgX CdCl2 છે એટલે R2CD મળે +MgCl2 +MgX2, અને આ જે R2CD મળે એની એસાઇલ હેલાઇડ સાથે રિએક્શન, એટલે R2CD + R-COCl, તો R અહીંથી R આવશે, R2CD કેડેમિયમ છે, ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, તો આ ઇટ મસ્ટ બી નેગેટિવ, બરાબર છે. એને નેગેટિવ બનવું પડશે કારણ કે મેટલ આયન સાથે બોન્ડ ફોર્મ કરેલો છે, તો આ નેગેટિવ હશે. R-CO છે, Cl માઇનસ રિમૂવ થાય એટલે અહીંયા પ્લસ ચાર્જ આવશે, એટલે આ R માઇનસ છે આના ઉપર એટેક કરી અને RCO R ડેશ બનાવશે. અહીંયાથી જે એક R બાકી રહેશે એ CdCl સાથે RCdCl, અથવા તો 2 મોલ શો કરી દેશો તો આ 2 મોલ ઓફ RCO R ડેશ, તો અહીંયા CdCl2 થઈ જશે, એકચ્યુઅલી એમ આવશે, બરાબર. અહીંયા 2 મોલ અહીંયા લઈ લેવાના છે, એટલે 2 મોલ ઓફ RCO R ડેશ પ્લસ CdCl2 એમ થઈ જશે. ઓકે, તો આમ આવશે RCOO માઇનસ Li પ્લસ CH3 Li. લિથિયમ આલ્કાઇલ છે, તો લિથિયમ આલ્કાઇલ સાથેની રિએક્શન થી R બોન્ડ COH, એટલે આ CH3 માઇનસ હોય, તો આ CH3 માઇનસ જે હશે એ COO માઇનસ માં C ડબલ બોન્ડ R બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ O માઇનસ ને Li પ્લસ, તો CH3 માઇનસ છે આના ઉપર એટેક કરશે, બરાબર. અને અહીંયા O માઇનસ છે એટલે ત્યાં આગળ શું બનાવશે, R બોન્ડ C OH, અને એટલે જોડે H2O સાથેની રિએક્શન લઈ લીધી છે એટલે OH અને O માઇનસ Li પ્લસ, અહીંયા OH R બોન્ડ C
OH CH3O minus Li plus ને હાઇડ્રોલિસિસ કરો, R બોન્ડ C O minus છે ને OH થઈ જશે. એક જ કાર્બન ઉપર બે OH આવી ગયા, તો ખ્યાલ આવી ગયો ને. CH3Li છે તો CH3Li સાથેની રિએક્શન R બોન્ડ COO minus Li plus, અને અહીંયા H plus ની પ્રેઝન્સ હોય H2O એટલે R બોન્ડ COH, અને કારણ કે આ C ડબલ બોન્ડ O CH3 માઇનસ એટેક કરશે તો અહીંયા માઇનસ આવશે કે નહીં, ખ્યાલ આવ્યો હવે. એટલે R બોન્ડ C આ O માઇનસ હતો ત્યાં OH આવી ગયો એમ, બરાબર. એક O માઇનસ ને Li પ્લસ એઝ ઇટ ઇઝ છે, અને અહીંયા CH3 માઇનસ જોડાણું એમ, આમ બરાબર. અને નેક્સ્ટ સ્ટેપમાં ફર્ધર હાઇડ્રોલિસિસ કરો એટલે એક કાર્બન ઉપર બે OH આવે, એમાંથી H2O રિમૂવ થાય એટલે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3 બનાવશે, કીટોન ફોર્મ થશે. હા, અહીંયા આગળ આપણે વચ્ચે એવું કરી દઈએ કે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ લઈ લઈએ. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ ની પહેલા વાત કરી લઈએ. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ ની અંદર બરાબર, ફિઝિકલ પ્રોપર્ટીઝ ભૌતિક ગુણધર્મો. સ્મોલર આલ્ડીહાઇડ્સ એન્ડ કીટોન્સ મીન્સ કે જેમાં નંબર ઓફ કાર્બન લેસ છે એવા જે આલ્ડીહાઇડ કીટોન્સ છે તો એના જે બોઇલિંગ પોઈન્ટ્સ છે એ લો છે, મોર વોલેટાઇલ છે. જેમ જેમ નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થતા જશે એમ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થતા જશે. એપ્રોક્સ જેને શું કહેવાય મોલેક્યુલર વેઇટ અણુભાર છે જેના સરખા છે એવા જે કમ્પાઉન્ડ્સ છે એનું એક ચાર્ટ આપણને ટેબલ જેવું આપેલું છે બુકની અંદર. તો એના પ્રમાણે જોવા જઈએ તો એમાં આલ્કેન કમ્પાઉન્ડ્સ છે, તો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે એના બોઇલિંગ પોઈન્ટ્સ છે એ લીસ્ટ હોય. એનાથી વધારે ઉપર છે એ આઈધર ઈથર કે આલ્કાઇલ હેલાઇડ્સ છે એ આપેલા હોય આપણને, તો હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે એ હોઈ શકે, અથવા ઈથર, અહીંયા આગળ આપણને ઈથર આપેલા છે તો ઈથર કમ્પાઉન્ડ જેના મોલેક્યુલર વેઇટ ઇક્વલ હોય એને કમ્પેરિઝન કરવાની છે. તો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે તો એ નોન પોલાર છે એટલે એના મોલેક્યુલ વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ લીસ્ટ હોય, સૌથી ઓછું હોય. અણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન સૌથી ઓછું હોય એટલે એના બોઇલિંગ પોઈન્ટ્સ છે એ કેવા હશે, લો હશે, બરાબર, નીચા હશે, ઉત્કલન બિંદુ. પછી આલ્કાઇલ હેલાઇડ્સ લઈ લો તો એ પોલાર હશે, તો પોલાર હોવાને લીધે એના વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હોય એટલે આલ્કેન કરતા એ ઉપર આવશે. ત્યાર પછી આલ્ડીહાઇડ કીટોન આવશે કે જેમાં પોલાર હશે અને મોર પોલાર હોવાને લીધે એના ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હશે. અને એનાથી ઉપર આલ્કોહોલ આવશે કારણ કે આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ આવશે. હાઇડ્રોજન બોન્ડિંગને કારણે એના ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ વધારે હોય એટલે એના બોઇલિંગ પોઈન્ટ્સ છે એ હાઈએસ્ટ આવશે. ક્લિયર છે? અને એની સોલ્યુબિલિટીની વાત કરીએ તો જે લોઅર મોલર માસ વાળા જે કમ્પાઉન્ડ્સ છે જેનો અણુભાર ઓછા છે એવા જે આલ્ડીહાઇડ કીટોન છે દે આર સોલ્યુબલ ઇન વોટર, બરાબર. પણ જેમ જેમ મોલર માસ ઇન્ક્રીઝ થશે એમ એની સોલ્યુબિલિટી ડિક્રીઝ થતી જશે. આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડ્સ આર મોર સોલ્યુબલ કારણ કે એનાથી ઇઝીલી હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે. સ્ટેરિક હિન્ડ્રન્સ છે એ લેસ હશે, બરાબર. એટલે CH3 CH ડબલ બોન્ડ O છે તો અહીંયા H બોન્ડ O બોન્ડ H, હાઇડ્રોજન બોન્ડ આવશે
એવી જ રીતના અહીંયા હાઇડ્રોજન બોન્ડ શો કરી દઈએ. તો આ હાઇડ્રોજન બોન્ડિંગ ના લીધે બરાબર. એવી રીતના કીટોનમાં પણ હાઇડ્રોજન બોન્ડિંગ બનશે એટલે લોઅર માસ વાળા કમ્પાઉન્ડ્સ છે એ વોટરની અંદર સોલ્યુબલ છે, પણ જેમ જેમ મોલર માસ ઇન્ક્રીઝ થશે એટલે સ્ટેરિક હિન્ડ્રેન્સ આવશે અને બીજું કે નોન પોલાર પાર્ટ ઇન્ક્રીઝ થતો જશે. એ નોન પોલાર પાર્ટ કાર્બન ચેઇન જે નોન પોલાર છે અને એના લીધે એની સોલ્યુબિલિટી ડિક્રીઝ થતી જશે. ઓકે, તો આ ફિઝિકલ પ્રોપર્ટીઝની અંદર આટલી જ વાત આપણે કરવાની હતી. આપણે ઇનિશિયલી વાત થઈ તેમ aldehyde and ketones gives nucleophilic addition reactions. તો એ આપણે પહેલા જોઈ લઈએ. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન છે તો એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન ની અંદર C ડબલ બોન્ડ હો, તો C ડબલ બોન્ડ હો, sp2 હાઇબ્રિડાઇઝેશન છે તો પ્લેનર સ્ટ્રક્ચર હશે, અને પ્લેનર સ્ટ્રક્ચર હશે તો ન્યુક્લિયોફાઇલ will attack either from the above or from below side of the plane. અહીંયા આગળ જે પ્લેનમાં હશે C ડબલ બોન્ડોના કાર્બન છે, અહીંયા આગળ આ હશે એ માઇનસ ડેલ્ટા ને અહીંયા પ્લસ ડેલ્ટા. તો ન્યુક્લિયોફાઇલ જે છે એ એટેક કરશે એ from above the plane or from below the plane. બરાબર છે, સમતલ છે એની ઉપરના ભાગમાંથી અથવા એના નીચેના ભાગ ઉપરથી ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે અને એના લીધે જે આવશે એ એક જે છે એ અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ આવશે આ રીતે ટેટ્રાહેડ્રલ શેપ થઈ જશે, રાઈટ. sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન થઈ ગયો. અહીંયા આગળ જે કાર્બન હતો એ sp2 હતો, અહીંયા આગળ શું થઈ ગયું sp3 એટલે ટેટ્રાહેડ્રલ થઈ ગયું. પ્લેનર સ્ટ્રક્ચર માંથી ન્યુક્લિયોફાઇલ આવશે અને પછી અહીંયા આગળ H+ આવે એટલે OH બને. આ મોસ્ટલી આ ટાઈપના જે રિએક્શન્સ છે એમાં કોઈ સર્ટેન કમ્પાઉન્ડ ફોર્મ કરવાનું હોય ત્યારે એવી રિએક્શન્સમાં આનો યુઝ થાય છે. તો આ ન્યુક્લિયોફાઇલ એટેક આ રીતે કરી અને બોન્ડ ફોર્મ કરશે. ઇન જનરલ આપણે આ વાત અહીંયા આગળ કરી. sp2 પ્લેનર સ્ટ્રક્ચર એમાંથી sp3 બનાવે, H+ એડ થશે, હાઇડ્રોલિસિસ જનરલી હોય તો અથવા તો રિએજન્ટ જ એવો હોય કે જેની અંદર H+ હોય તો એ રીતે આપણને પ્રોડક્ટ છે એ મળશે. બરાબર. ઓકે, હવે આપણે રિએક્શન્સ ની વાત કરીએ કે અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયોફાઇલ છે, હવે HCN સાથે રિએક્શન કરાવતા હોઈએ તો HCN ધેટ મીન્સ શું હોય H+ અને Cn-, તો એટેક કોણ કરશે Cn-. તો Cn- એટેક કરશે. હવે સપોઝ કે હું અહીંયા આગળ CH3CHO લઈ લઉં. હવે અહીંયા આગળ H છે કે CH3 છે એનાથી બહુ લાંબો ફેર નહીં પડે, સ્ટેરિક હિન્ડ્રેન્સ આવશે એટલો જ ફરક છે. એટલે કે એની રિએક્ટિવિટી છે એમાં ડિફરન્સ આવે, બાકી પ્રોડક્ટ છે અથવા તો જે એની ટાઈપ ઓફ રિએક્શન છે એ સિમિલર રહે. બરાબર. તો Cn- છે એ Cn- એટેક કરશે તો આ Cn- છે એ અહીંયા એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે. બરાબર. અને આ H+ જે O- બન્યો તો ત્યાં શું આવી જશે H+. તો પ્રોડક્ટ જે ફોર્મ થયો એ CH3CHOH Cn આમ થઈ ગયું. બરાબર. અને બીજું એ જુઓ કે ન્યુક્લિયોફાઇલ જે એટેક કરીને બોન્ડ ફોર્મ કરે છે એ સ્લો સ્ટેપ રિએક્શન છે. બરાબર છે. અને સ્લો સ્ટેપ હોય એટલે શું હોય RDS, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કો થયો એટલે ટાઈપ ઓફ રિએક્શન છે ન્યુક્લિયોફિલિક એડિશન કહેવાય. એડિશન થાય છે એટલે એડિશન એમ. અને ન્યુક્લિયોફિલિક એટલા માટે કહેવાય કારણ કે સ્લો સ્ટેપમાં
ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલ જે પણ એટેક કરતો હોય ટાઈપ ઓફ રિએક્શન ઈ પ્રમાણે કહેવાય. તો આટલી વાત થઈ ગઈ HCN સાથેની. જનરલી આની અંદર ફર્ધર હાઇડ્રોલિસિસ છે એ એડ કરી દેવામાં આવતું હોય છે. H2OH+ ઓલવેઝ સાયનાઇડ છે એનું હાઇડ્રોલિસિસ કરો તો કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ થતું હોય તો કાર્બોક્સિલિક એસિડ ફોર્મ થાય. એમાં ઇન્ટરમીડિયેટ સ્ટેપ જે બને એ CONH2 બને. પણ જનરલી COOH ફાઇનલ પ્રોડક્ટ હોય એટલે આમાં તમે લઈ લ્યો તો CH3 CHOH COOH. આ જે અત્યારે લખી એ ટાઈપની રિએક્શન વાળા ક્વેશ્ચન ગુજરાત બોર્ડની અંદર બહુ બધી વખત આવી ગયેલા છે. બરાબર, તો આ જે રિએક્શન છે એટલું ક્લિયર છે. આનાથી આગળ વધીએ તો NaHSO3 સાથેની રિએક્શન. NaHSO3 સાથેની રિએક્શન ની અંદર તો એક તો અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ હું CH3CHO લઈ લઉં કે CH3COCH3 લઈ લઉં. બરાબર, NaHSO3 બરાબર, Na+ અને HSO3- આવશે. બરાબર, એટલે અહીંયા આગળ CH3C બોન્ડ O- Na+ અને અહીંયા બોન્ડ OSO2H. બરાબર, આ રીતે H+ છે એ શિફ્ટ થઈ જશે અહીંથી અહીંયા આગળ એટલે કે જે CH3 બોન્ડ C અહીંયા સોરી CH3 ભૂલી ગયો C CH3 OSO2 Na અને OH. બરાબર, અને અહીંયા આનું જો ફર્ધર ફરી પાછું હાઇડ્રોલિસિસ કરી લેવામાં આવે તો ફરી પાછા આલ્ડીહાઇડ કીટોન છે એ મળી શકે છે. જનરલી આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ છે એના પ્યોરિફિકેશન માટે અને આલ્ડીહાઇડ કીટોન છે એને સેપરેશન માટે થઈને આ રિએક્શન છે યુઝ થાય. કીટોન્સની અંદર માત્ર મિથાઇલ કીટોન જે હોય એ જ આ ટાઈપની રિએક્શન છે એ આપશે. તો આ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. રીઝન છે સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સના લીધે NaHSO3 ઇટસેલ્ફ છે એ મોલેક્યુલ છે એ થોડો લાર્જ છે એટલે જેમ જેમ બલ્કી સાઇઝ બલ્કી ગ્રુપ આવતા જશે એમ રિએક્શનની પોસિબિલિટી ડિક્રીઝ થતી જશે અથવા રેટ ઓફ રિએક્શન છે એ ડિક્રીઝ થશે. અને એ રીતે જોવા જાવ તો મિથાઇલ કીટોન છે તો એ રિએક્શન આપશે, અધરવાઇઝ એ રિએક્શન નહીં આપે. આલ્ડીહાઇડ બધા જ NaHSO3 સાથે રિએક્શન આપે છે. તો આ એક મોસ્ટલી પ્યોરિફિકેશન ઓફ આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ છે એની અંદર આ યુઝ થાય કારણ કે બહુ ઇઝીલી આમાં ઇનઓર્ગેનિકની જે કંઈ ઇમ્પ્યુરિટીઝ હશે તો એ અશુદ્ધિઓ જે કાંઈ હશે એને ઇઝીલી રિમૂવ કરી શકાય અને ફરી પાછો આપણે ઇઝીલી જે આલ્ડીહાઇડ છે એ પાછો મેળવી શકાય છે. ત્યાર પછી RMGX ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન છે. તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન છે
RMgX સાથેની રિએક્શન C ડબલ બોન્ડ પ્લસ RMgX R માઇનસ MgX પ્લસ R માઇનસ અહીંયા એટેક કરશે, બરાબર. એટલે શું થઈ જશે? C અહીંયા R બોન્ડ O MgX અને આનું હાઇડ્રોલિસિસ કરો એટલે અહીંયા OH થઈ જશે. આલ્કોહોલ છે આપણને મળશે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શનથી, બરાબર. અને પછી ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે R બોન્ડ OH આલ્કોહોલ સાથે, તો એ હેમી એસિટાલ અને એસિટાલ આપે. હેમી એસિટાલ છે એ મોસ્ટ ઓફ ધી હેમી એસિટાલ્સ આર અનસ્ટેબલ, તો એ ફર્ધર રિએક્શન કરી અને એસિટાલ બનાવશે એટલે ડાયઆલ્કોક્સી કમ્પાઉન્ડ કહેવાય અને OR આવશે, which is also commonly known as acetal. અને જો આ રીતે CH2OH બોન્ડ CH2OH લેવામાં આવે, ઇથેન ડાયોલ, બરાબર, તો ઇથિલિન ગ્લાયકોલ, તો સાયક્લિક તમને કેટાલ છે એ મળશે. આલ્ડીહાઇડ સાથેની પણ રિએક્શન થી થશે અને કીટોન સાથે પણ સેમ રિએક્શન છે એ આપે છે. C double bond O NH3 સાથેની રિએક્શન ઓર ડેરિવેટિવ્સ, મોસ્ટલી NH3 સાથેની રિએક્શન થી C double bond NH મળે, that is unstable. ઇમીન છે એ અનસ્ટેબલ છે, બરાબર. પણ NH2 બોન્ડ Z ટાઈપના કમ્પાઉન્ડ્સ લઈ લો તમે, તો NH2 છે એના બે હાઇડ્રોજન, એટલે જે નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન અવેલેબલ હોય એ જ નાઇટ્રોજન ઉપરથી એ હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંથી ઓક્સિજન રિમૂવ થશે અને આપણને અહીંયા આગળ C ડબલ બોન્ડ N બોન્ડ Z ટાઈપનો કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે, બરાબર. Z may be alkyl, aryl, OH, NH2, NHC6H5 etc. અહીંયા આગળ આ જે રિએક્શન આપેલી છે એ એક્સ્ટ્રા રિએક્શન છે, એડવાન્સ વાળા માટે કામની છે, બાકી કોઈ માટે કામની નથી. 4 મોલ NH3 છે અને 6 મોલ CH3CO CH3 છે. આ જે કમ્પાઉન્ડ ફોર્મ થાય છે એ યુરિન ડિસીઝ ની અંદર યુઝફુલ છે. આ જે છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન્સ, આલ્ડીહાઇડ કીટોનની જે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન છે એ આપણે જોઈએ, બરાબર. એમાં HCN સાથેની રિએક્શન આવી ગઈ, NHSO3 સાથે રિએક્શન આવી ગઈ, એની આલ્કોહોલ સાથે રિએક્શન આવી ગઈ, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન આવી ગઈ. આલ્કોહોલ સાથે રિએક્શન કરતા હોય ત્યારે ધ્યાન રાખો HCl ગેસ કે H+ જે છે એ કેટાલિસ્ટ તરીકે યુઝ થાય છે. ઓકે, RMgX સાથે હશે તો જનરલી ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં રિએક્શન થતી હશે. ઓક્સિડેશન રિડક્શન રિએક્શનની વાત કરીએ હવે આપણે. ઓક્સિડેશન રિડક્શનની અંદર એક તો ઓક્સિડેશન રિએક્શન, જનરલી આલ્ડીહાઇડ કીટોન છે એને માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટની મદદથી આપણે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ, બેને સેપરેટ અલગ ઓળખી શકીએ. તો બેને આઈડેન્ટિફાઈ કરવા હોય આલ્ડીહાઇડને અને કીટોનને, વિચ વન ઇઝ પ્રેઝન્ટ, તો એના માટે બે રિએક્શન છે એ બહુ વેલ નોન છે. ટોલેન્સ રિએજન્ટ છે, બરાબર, અને બીજી ફેહલિંગ્સ ટેસ્ટ છે, ફેહલિંગ સોલ્યુશન સાથેની. આ બે જે રિએક્શન છે એ બહુ ફેમસ રિએક્શન છે અને રિપીટેડલી એમાંથી ક્વેશ્ચન્સ છે એ બનતા હોય છે. અને બીજું એ ધ્યાન રાખવાનું, ઘણી વખત ટોલેન્સ રિએજન્ટનો યુઝ કરી અને RCOO માઇનસ બનાવવામાં આવતું હોય છે, એનું ફર્ધર હાઇડ્રોલિસિસ કરો H+ ની પ્રેઝન્સમાં RCOOH, કાર્બોક્સિલિક એસિડ ફોર્મ કરવા માટે તેને યુઝ કરતા હોય, એટલે ફર્ધર રિએક્શન ઉપર તમારે ધ્યાન દેવું પડે પછી, અને એ રીતનો કોઈ ક્વેશ્ચન છે એ બની શકે આમાં. આલ્ડીહાઇડ, જનરલી આલ્ડીહાઇડ હોય તો K2Cr2O7H+ વડે ઓક્સિડેશન થશે તો RCOOH છે એ આપણને મળશે. પછી જો કીટોન હશે તો ઇઝીલી ઓક્સિડેશન પોસિબલ નથી, વિગરસ કન્ડિશનમાં ઓક્સિડેશન પોસિબલ છે. એટલે જનરલી આપણે એવું કહેવાનું કે ઓક્સિડેશન પોસિબલ નથી કીટોન.
ટોલેન્સ રિએજન્ટ ની અંદર AgNH3 ટ્વાઇસ પ્લસ અને OH માઇનસ એટલે AgNO3 ની એમોનિયા સોલ્યુશન સાથે મિક્સ કરીએ ત્યારે આપણને આ સિલ્વર એમોનિયકલ મળે અને આ જે સિલ્વર એમોનિયકલ છે એને ટોલેન્સ રિએજન્ટ કહેવાય, બેઝિક મીડિયમ હોય અને એની રિએક્શન કરાવીએ ત્યારે આ જે Ag પ્લસ છે એનું રિડક્શન થશે અને RCHO અહીંયા જે લીધો હશે આપણે તો એ RCHO નું ઓક્સિડેશન થશે એટલે RCOO માઇનસ બનશે. RCHO નું ઓક્સિડેશન થયું અને Ag પ્લસ નું રિડક્શન થયું એટલે Ag બનાવશે. આ જે Ag બનશે એ ટેસ્ટ ટ્યુબ લીધી હશે તો એના ફરતે એ ચોંટી જશે, બરાબર. એ જે લેયર સરફેસ હશે ટેસ્ટ ટ્યુબની તો એ સરફેસ ઉપર એ લાગી જશે સિલ્વર છે એ અને એનો ગ્રે કલર કે બ્લેક કલર હોય એટલે એને મિરર જેવી, કારણ કે ગ્લાસ હતો એના ઉપર આવું લેયર લાગી ગયું એટલે એ મિરર જેવી ઇફેક્ટ શો કરે છે એટલે એને આપણે સિલ્વર મિરર ટેસ્ટ કહીએ છીએ. ટોલેન્સ રિએજન્ટ સાથે only aldehyde can give this reaction, ketones cannot give this reaction. Both kind of aldehyde, aromatic and aliphatic aldehyde gives this reaction. આટલું મહત્વનું છે, ધ્યાનમાં રાખો. સેમ ફેલિંગ્સ સોલ્યુશન છે તો ફેલિંગ સોલ્યુશન ઓનલી એલિફેટિક આલ્ડીહાઇડ કેન ગીવ ધીસ રિએક્શન, તો એ ધ્યાન રાખો, બરાબર છે. 2Cu + 2 + 5OH માઇનસ રોસેલ્સ સોલ્ટ છે તો ફેલિંગ સોલ્યુશન ની અંદર ફેલિંગ A એન્ડ ફેલિંગ B, ફેલિંગ A that is CuSO4 that means Cu + 2 આમાંથી મળશે and ફેલિંગ B that is sodium salt of sodium potassium tartrate which is also known as Rossell's salt. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, તમને ટાર્ટ્રિક એસિડ યાદ હોવું જોઈએ અને ટાર્ટ્રિક એસિડ આપણે ક્યાં ભણ્યા હતા? છેક આઇસોમેરિઝમમાં COOH, CHOH અને COOH, બરાબર. પછી ઓલા HCOH ગોઠવવાના. તો એ ટાર્ટ્રિક એસિડ અને એ જે COOH આવે એના H ને રિમૂવ કરીને એના ઉપર સોડિયમ ને પોટેશિયમ આવે એટલે સોડિયમ પોટેશિયમ tartrate થઈ જાય. The sodium potassium tartrate that is also known as Rossell's salt. તો એ રીતે આપણને એની આલ્ડીહાઇડ ની રિએક્શન થશે તો એનું ઓક્સિડેશન થશે RCOO માઇનસ, કારણ કે આલ્ડીહાઇડ છે એ માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ થી પણ એનું ઓક્સિડેશન પોસિબલ છે. RCOO માઇનસ પ્લસ Cu2O, Cu+2 માંથી Cu2O બનશે અને Cu2O ના રેડ પ્રેસિપિટેટ્સ મળશે. તો એ Cu2O ના રેડ પ્રેસિપિટેટ્સ મળે છે એટલે આપણને આઈડિયા આવે કે આલ્ડીહાઇડ છે એ પ્રેઝન્ટ છે, કીટોન છે, આ રિએક્શન આપશે નહીં, બરાબર છે. પછી બેયર વિલીગર ઓક્સિડેશન છે, CuO ઓર CuOH ટ્વાઇસ અને સોડિયમ, સોરી અહીંયા આગળ મારી એક ભૂલ થઈ, અહીંયા બેયર વિલીગર ઓક્સિડેશન છે એ આ રીતના છે H2SO5 ઓર એની પેરોક્સી એસિડ, અહીંયા બેન્ઝીન પેરોક્સી એસિડ છે તો એ બેન્ઝીન પેરોક્સી એસિડ જે છે તો એના વડે આનું ઓક્સિડેશન કરીએ આલ્ડીહાઇડનું તો એમાંથી આપણને RCOO R ડેશ મળશે, એસ્ટર બનાવશે એ. તો એ રીતે બેયર વિલીગર ઓક્સિડેશન કહેવાય એને. એટલે પહેલા RCOO માઇનસ બનતું હોય ને પછી એમાંથી એ R ડેશ સાથે રિએક્શન કરશે એટલે અહીંયાથી જે નેક્સ્ટ છે એ શું આવશે? RCOO માઇનસ તો RCOO માઇનસ અને Cu2O છે તો અહીંયા જે સોડિયમ સાઇટ્રેટ, આપણે જે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ લીધું હતું, અહીંયા આગળ શું લીધું હતું? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. એની જગ્યાએ સોડિયમ સાઇટ્રેટ લેવામાં આવે અને CuO લઈએ તો એની જે રિએક્શન છે એટલે આ ફેહલિંગ અને બેનેડિક્ટ સોલ્યુશન ટેસ્ટ ઓલમોસ્ટ સિમિલર છે, બરાબર. ઓનલી આલ્ડીહાઇડ્સ will give this reaction.
તો અહીંયા CuO or CuO ટ્વાઇસ સોડિયમ સાઇટ્રેટ લઈ લો, સાઇટ્રિક એસિડમાંથી સોડિયમ સાઇટ્રેટ મળશે અને એની રિએક્શન કરાવીએ તો RCOO માઇનસ ને Cu2O again Cu2O બન્યા એ રેડ પ્રેસિપિટેટ્સ આપશે એટલે આપણને આલ્ડીહાઇડની પ્રેઝન્સ છે એનો ખ્યાલ આવશે. બરાબર. તો આ ઓક્સિડેશન રિએક્શનની વાત થઈ. રિડક્શનની વાત કરીએ. આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન થાય તો નોર્મલી તમને હું એટલું આઈડિયા આપી દઉં કે RCHO છે અને આનું રિડક્શન થતું હોય તો RCH2OH 1 ડિગ્રી આલ્કોહોલ બને અને નોર્મલી કીટોનનું રિડક્શન થતું હોય RCOR અથવા R ડેશ. બરાબર. તો 2 ડિગ્રી આલ્કોહોલ છે એ મળે. નોર્મલ રિડક્શન થતું હોય તો. બરાબર. એટલે H2 નિકલ ઓર પ્લેટિનમ ઓર પેલેડિયમ તો એ નોર્મલ રિડક્શન થશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર સોડિયમ બોરોહાઇડ્રાઇડ તો એ નોર્મલ રિડક્શન થશે. બરાબર. મિર્વિન પોન્ડોર્ફ વર્લી રિડક્શન જે છે તો એનાથી આ તમને નહીં આપ્યું હોય એટલે જે નો આપ્યું હોય તમે ન કરો તો ચાલે. ટેક્સ્ટ બુકમાં હોવું જોઈએ એ જ કરવાનું આપણે. બરાબર. તો અહીંયા H2 નિકલ વડે રિડક્શન કરીએ કે LiLH4 કે NaBH4 વડે રિડક્શન કરીએ તો આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન થઈને આલ્કોહોલ મળશે. Chemical reactions of carboxylic acids, reactions involving cleavage of C bond OH bond. બે રીતે રિએક્શન થશે. There are two types of reactions: bond breaking of C bond OH and C bond O bond. તો અહીંયા પહેલા C bond OH ક્લીવેજ છે. That means કે અહીંયા આગળ આ જે બોન્ડ છે એ બ્રેક થાય અને જે રિએક્શન થાય એની વાત છે. કાર્બોક્સિલિક એસિડ છે તો એની P2O5 જેવા કોઈ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, નિર્જલીકરણકારક છે, એની પ્રેઝન્સમાં રિએક્શન થાય બીજા કાર્બોક્સિલિક એસિડ સાથે તો એનહાઇડ્રાઇડ છે એ કમ્પાઉન્ડ મળશે એટલે એક બાજુએથી OH અને એક બાજુએથી H રિમૂવ થઈ અને એનહાઇડ્રાઇડ છે એ આપણને આપશે. આલ્કોહોલ સાથે રિએક્શન થશે તો એસ્ટર આપશે. આલ્કોહોલ સાથે રિએક્શન થઈને એસ્ટર જે બને છે એની અંદર ધ્યાનમાં રાખો કે કોન્સન્ટ્રેટેડ H2SO4 અને એ પણ એપ્રોક્સ 98% જેવો હોય છે તો એની પ્રેઝન્સમાં એ એસ્ટર આપશે. બરાબર. અને એસ્ટર છે એને ડાયલ્યુટ H2SO4 ની પ્રેઝન્સમાં રિએક્શન કરશો તો હાઇડ્રોલિસિસ થઈને આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ બનશે. ક્યારે એવું થશે નહીં થાય એ જોવાનું છે. PCl3 or PCl5 સાથે રિએક્શન કરો SOCl2 in pyridine કે SOCl2 સાથે રિએક્શન કરાવો એમ. અહીંયા SOCl2 છે તો SOCl2 સાથે રિએક્શન કરાવો. PCl3 હોય કે PCl5 હોય તો RCOCl મીન્સ કે OH રિમૂવ થઈને એના પ્લેસ ઉપર શું આવશે? Cl જોડાશે. NH3 સાથેની રિએક્શન છે તો NH3 સાથેની રિએક્શન થી RCONH2 એમાઇડ છે એ બનાવશે. -H2O થઈ ગયું. બરાબર. એટલે અહીંથી OH ને અહીંથી H2O રિમૂવ થશે અને એમાઇડ ફોર્મ થશે. સોડિયમ મેટલ સાથે રિએક્શન કરશો તો હાઇડ્રોજન ગેસ રિલીઝ થશે. આ 1 મોલ લીધું હોય અને અહીંયા 1 મોલ છે તો 1/2 મોલ H2 એટલે 0.5 મોલ H2 છે એ બનશે. સોડિયમ સોલ્ટ બનાવશે. કાર્બોક્સિલિક એસિડ નો એસ્ટર છે એ બનશે. NaOH સાથેની રિએક્શન થી RCOONA+H2O Na2CO3 સાથેની રિએક્શન થી CO2 રિલીઝ થઈ છે. અહીંયા બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કાર્બોક્સિલિક એસિડ છે એ Na2CO3 સાથે રિએક્શન કરશે, ફિનોલ નહીં કરી શકે. તો જે એસિડિક કમ્પાઉન્ડ છે એ Na2CO3 is a weak base, નિર્બળ બેઝ છે Na2CO3. તો નિર્બળ બેઝ છે એની સાથે સ્ટ્રોંગ એસિડ, બરાબર, પ્રબળ એસિડ કે મધ્યમ પ્રબળ એસિડ કહીએ, મોડરેટલી સ્ટ્રોંગ એસિડ જે હોય એ રિએક્શન કરી શકશે, વીક એસિડ નહીં કરે. તો આ એક નાનકડી પણ ધ્યાનમાં રાખવાની વસ્તુ. બીજું, જે CO2 રિલીઝ થાય છે એ Na2CO3 માંથી રિલીઝ થાય છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. બરાબર.
એટલે RCOONA પ્લસ CO2 પ્લસ H2O. અહીંયા NaHCO3 તો NaHCO3 સાથે રિએક્શન થાય RCOONA પ્લસ CO2 પ્લસ H2O આમ થશે. રિએક્શન્સ ઇન્વોલ્વિંગ COOH ગ્રુપ છે તો RCOOH કાર્બોક્સિલિક એસિડ છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે એટલે આખું COOH ગ્રુપ છે તો એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરી અને પછી હાઇડ્રોલિસિસ કરીએ એટલે કમ્પ્લીટલી આપણને રિડક્શન જે થશે તો એનાથી RCH2OH આલ્કોહોલ છે એ મળે છે. NaOH એન્ડ CaO ધ્યાન રાખો NaOH એન્ડ CaO તો NaOH એન્ડ CaO સોડા લાઇમ સાથે હીટિંગ કરો તો CO2 Na2CO3 ના ફોર્મમાં રિમૂવ થશે અથવા ડીકાર્બોક્સિલેશન એટલા માટે કહેવાય કે ઓવરઓલ આ CO2 રિમૂવ થાય છે. R bond H alkane compounds છે એ મળે આપણને. એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન હેલ-વોલાર્ડ-ઝેલિન્સ્કી રિએક્શન NCERT માં આપેલું છે ધ્યાન રાખવાનું છે. શું કહે છે આમાં X2 પ્લસ રેડ ફોસ્ફરસ અને હેલોજન સાથેની રિએક્શન થી કાર્બોક્સિલિક એસિડના આલ્ફા કાર્બન ઉપરથી H રિમૂવ થઈને એના પ્લેસ ઉપર હેલોજન આવશે તો RCH બોન્ડ X બોન્ડ COOH આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ છે. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આની પહેલા આપણે આની જેવી રિએક્શન જોઈ ગયા. અહીંયા આગળ જુઓ PCl3 હોય PCl5 હોય કે SOCl2 સાથે રિએક્શન થાય તો RCOCl બનાવે છે એટલે COOH નો OH રિમૂવ થઈને એના ઉપર Cl ક્યારે આવશે અને અહીંયા આગળ જુઓ કે X2 પ્લસ રેડ ફોસ્ફરસ ની પ્રેઝન્સમાં રિએક્શન થશે તો આલ્ફા કાર્બન ઉપર થશે એટલે આલ્ફા હેલોજિનેશન રિએક્શન એમ પણ તમે એને કહી શકો તો હેલ-વોલાર્ડ-ઝેલિન્સ્કી રિએક્શન or alpha halogenation reaction. Preparation of carboxylic acid છે RCH2OH 1 degree alcohol છે oxidation by alkaline KMnO4 followed by hydrolysis or CrO3 plus H2SO4 એકલો CrO3 હોય તો એનહાઇડ્રસ નિર્જળ CrO3 હોય તો ઓક્સિડેશનની પેટર્ન જુદી છે અને CrO3 સાથે H2SO4 લ્યો ત્યારે અલગ છે ધ્યાન રાખવાનું છે એમાં. RCH2OH K2Cr2O7 plus dilute H2SO4 ઓક્સિડેશન થશે આ બધાની પ્રોડક્ટ ફોર્મ થાય છે RCOOH બરાબર છે. અને primary alcohol and aldehyde give acids containing the same number of atoms as alcohol or aldehyde એટલે aldehyde કે alcohol છે એમાં number of carbon same રહેશે બરાબર. RCN નું હાઇડ્રોલિસિસ મિનરલ એસિડ ની પ્રેઝન્સ માં કરવાથી પણ RCOOH બને છે HCl કે H2SO4 લઈ લો. આલ્કલી કે NaOH ની પ્રેઝન્સ માં હાઇડ્રોલિસિસ કરો તો પણ કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય પણ એમાં પહેલા RCOONA બને પછી RCOOH બને. RMgX છે કે R-MgX કહીએ તો આ R ડેશ છે એ અહીંયા આપશે સોરી આઈ એમ સોરી આવું કેમ અહીંયા CO2 છે CO2 that is C ડબલ બોન્ડ O માઇનસ ડેલ્ટા ને પ્લસ ડેલ્ટા બરાબર. આમ ઓવરઓલ નોન પોલાર હોય પણ ક્યારેક જ્યાં આવો RMgX આ R માઇનસ છે તો એ ક્યાં એટેક કરશે C ડબલ બોન્ડ O વાળા કાર્બન ઉપર CO2 છે તો એટલે પાઈ બોન્ડ બ્રેક થશે ને એ ઓક્સિજન ઉપર આવશે બરાબર. એટલે અહીંયા ફોર્મ થશે R બોન્ડ C ડબલ બોન્ડ O માઇનસ અને MgX પ્લસ આમ થઈ જશે અને આનું તમે H પ્લસ H2O હાઇડ્રોલિસિસ કરો એટલે RCOOH બનશે બરાબર છે. એટલે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ની CO2 સાથેની રિએક્શન થી
આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. RCONH2 આ જે RCN હતું ને એનું હાઇડ્રોલિસિસ કરો તમે, બરાબર છે, એટલે ઇન્ટરમીડિયેટ સ્ટેપ જે છે એની અંદર આ RCONH2 બને. આનું ફર્ધર હાઇડ્રોલિસિસ કરીએ એટલે RCOOH બને. પણ આ બનતો હોય આની અંદર, પણ એ ફર્ધર એનું હાઇડ્રોલિસિસ થઈ જતું હોય એટલે આપણને ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળે. પણ એમાઇડ મેળવેલો હોય ને એમાઇડની રિએક્શન હાઇડ્રોલિસિસ કરાવીએ RCOOH બનશે. ઓકે, મજા આવે છે ને? તો થિયરી છે એટલે કન્ટિન્યુ ચાલવાનું છે, રિવિઝન છે એટલે તમારે કોન્સન્ટ્રેટ વધારે કરવું પડશે, કન્ટિન્યુ ચાલતું રહેશે એટલે. પણ હવે શું થાય, હવે આની અંદર કોઈ વાતચીતનો બહુ સ્કોપ હોય નહીં, કાંઈ લાઈવ લેક્ચર તો છે નહીં. એનીવે આપણે આગળ વધીએ. RCOCl એસિડ ક્લોરાઇડ હાઇડ્રોલિસિસ કરો, એસિડિક મીડિયમમાં કરો કે બેઝિક મીડિયમમાં કરો, અલ્ટિમેટલી ફાઇનલી આપણને RCOOH બનશે. બેઝિક મીડિયમમાં કરો ને તો પાછું એને એસિડિક કરવું પડે. એસિડ એનહાઇડ્રાઇડ, તો એનહાઇડ્રાઇડ છે એનું હાઇડ્રોલિસિસ કરો તો પાછો કાર્બોક્સિલિક એસિડ બનશે. એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરો, અહીંયા જોજો H3O+, તો અહીંયા જોવાનું કે ડાયલ્યુટ H2SO4 લેવાનો હોય, બરાબર, તો આપણને કાર્બોક્સિલિક એસિડ બનશે. આલ્કીન લીધો કે આલ્કાઇન લીધો અને એની KMnO4OH- વડે ઓક્સિડેશન કરો અને પછી H3O+ વડે, એટલે પહેલા COO- બને પછી H3O+ આવે એટલે COOH બનાવશે, તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. બેન્ઝીન ઉપર કોઈ પણ ગ્રુપ, અહીંયા ગ્રુપ R જે છે ઇટ ઇઝ આઈધર 1 ડિગ્રી ઓર 2 ડિગ્રી. 3 ડિગ્રી હશે તો એની પાસે હાઇડ્રોજન નહીં હોય, આલ્ફા હાઇડ્રોજન મસ્ટ બી ધેર, તો એ COOH આવશે, બરાબર. પછી CCl3 બેન્ઝીન ઉપર, એટલે આપણે એવું સમજો કે આ CCl3 કેમ મેળવવાનો, તો કે બેન્ઝીન છે એની CH3 અને આનું ક્લોરિનેશન કરતા હો Cl2H ની પ્રેઝન્સમાં, બરાબર, એટલે CCl3 મળે ને એનું હાઇડ્રોલિસિસ કરો એટલે COOH બને, બરાબર. હાઇડ્રોલિસિસ COH ટ્વાઇસ ની પ્રેઝન્સમાં કરવામાં આવે અથવા તો Fe કેટાલિસ્ટની પ્રેઝન્સમાં કરીએ એટલે COOH, એટલે CCl3 છે જેટલા Cl છે એટલા OH આવી જશે, એટલે કાર્બન ઉપર આમ OH આવશે આ રીતે, બરાબર. અહીંયા C6H5 બેન્ઝીન છે, બરાબર. એક કાર્બન ઉપર 2 OH હોય અનસ્ટેબલ કહેવાય, તો અહીંયા તો 3 આવી ગયા. 3 OH groups are there, even 2 OH group is also unstable. અને એ અનસ્ટેબલ છે એનું રીઝન સમજો કે ઓક્સિજન ઉપરની જે લોન પેર હોય ને એ લોન પેર નજીક આવી જાય, એટલે લોન પેર વચ્ચેનું રિપલ્શન બહુ હાઈ થઈ જાય એટલે એ અનસ્ટેબલ હોય. એટલે ઓવરઓલ અહીંયા શું થઈ જશે, OH- ને H+H2O રિલીઝ થશે, આ બે વચ્ચે ડબલ બોન્ડ થઈ જશે એટલે C ડબલ બોન્ડ O બોન્ડ OH એમ થઈ કાર્બોક્સિલિક એસિડ બને. કેટલીક ટેસ્ટ છે એ જોઈ લઈએ આ ચેપ્ટર્સ ની અંદર. હું જનરલી આના ઉપર ભાર વધારે દેતો કારણ કે નોર્મલી રિએક્શન્સ છે એ તો બધા કરાવતા હોય ને બધા રીડે કરતા હોય, પણ થોડુંક ધ્યાન બહાર રહી જતું હોય એવું જો હોય તો એ આ ટાઈપની ટેસ્ટ હોય છે. અને આ ટાઈપની ટેસ્ટનો યુઝ આ લોકો બહુ જ સારી રીતે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ લોકો ક્વેશ્ચનમાં કરી શકે. એટલે તમને જે કંઈ મેટર આપી હોય એ મેટરની અંદર એ લોકો આવી ટેસ્ટનો ઉલ્લેખ કરે. હવે ટેસ્ટની જ આપણને આઈડિયા ન હોય તો આપણે એમાં કયો રિએજન્ટ કે રિએક્ટન્ટ કયો યુઝ કરેલો છે કે કઈ પ્રોડક્ટ ફોર્મ થશે એનો આઈડિયા ન આવે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવાની બધી ટેસ્ટ, જેટલી ટેસ્ટ આવતી હોય એ બધી જ ઓર્ગેનિકની. ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ છે એને કઈ રીતે આપણે અલગ ડિસ્ટિંક્શન બિટવીન ફિનોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા આગળ NaHCO3 ટેસ્ટ, હમણાં જ થોડી વાર પહેલા મેં તમને કહ્યું કે NaHCO3 phenol does not give this reaction, or derivatives of phenol does not give this reaction, સિવાય કે NO2 આવે તો -M સ્ટ્રોંગ -M ગ્રુપની પ્રેઝન્સને કારણે એની એસિડિક નેચર છે એ બહુ ઇન્ક્રીઝ થઈ જાય તો એ આપે, અધરવાઇઝ ના આપે.
કાર્બોક્સિલિક એસિડ છે તો એ બ્રિસ્ક એફરવેસન્સ ઓફ CO2 ગેસ, ગુજરાતીમાં કહીએ તો CO2 વાયુના ઉભરા મળે. સોડાની પેલી બોટલ ખોલી અને જેમ ઉભરા આવે ને બહાર, એવું એફરવેસન્સ. તો જો CO2 ના એફરવેસન્સ મળે તો કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્સ છે. જો CO2 ના ઉભરા ન મળે તો ફિનોલ છે. FeCl3 ટેસ્ટ, FeCl3 ની ફિનોલ સાથે રિએક્શન કરાવો, વાયોલેટ કલર મળશે. તો વાયોલેટ કલર મળે તો હોય તો ફિનોલ પ્રેઝન્ટ છે. અને બફ કલર્ડ પ્રેસિપિટેટ્સ મળતા હોય એટલે બ્રાઉન કલરના, બરાબર, રેડ થી આગળ જતા જે બ્રાઉન ટાઈપનો કલર આવે એવો કલર આવતો હોય તો એ બફ કલર્ડ પ્રેસિપિટેટ્સ હોય તો કાર્બોક્સિલિક એસિડ છે. તો આ બે ટેસ્ટથી આપણે ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ્સને અલગ ઓળખી શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે આપણો સેશન જે આવશે એની અંદર આપણે PYQ કરશું.